હવે આજે વાત જાણીએ દિન વિશેષમાં. સમસ્યા છે તો સમાધાન પણ છે, પણ સમાધાન મેળવવા માટે કેટલા રસ્તાઓ છે. રુચિ નામ વૈચેત્ર્યાદ ઋજુકુટલ ના નામ પથજુષામ, અનેક પ્રકારના રસ્તાઓ શ્રી મહિમ્ન સ્તોત્રની અંદર બતાવવામાં આવે. એમ કહ્યું છે કે રુચિ પ્રમાણે દરેક વ્યક્તિ પોતે રસ્તો પસંદ કરતો હોય છે. કોઈ ઉષ્ણ, કોઈ શીત, એટલે કે કોઈ ઉગ્રદેવની ઉપાસના કરે, કોઈ શાંત દેવની ઉપાસના કરે, અને એમ કરી અને પોતે પોતાના સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરતા હોય. ક્યારેક ક્યારેક જ્યારે અટવાઈએ ત્યારે જ્યોતિષના માધ્યમથી પણ આપણે સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્ન કરવા માટે તત્પર હોઈએ છીએ. ત્યારે યોગ્ય આવડત, બુદ્ધિશક્તિનો ઉપયોગ અને જેને કહેવાય કે વ્યવસ્થિત કોઈ કામ કરવાવાળો જે હસ્તરેખાશાસ્ત્રી હોય, દેવજ્ઞ કહેતા જ્યોતિષી હોય, વાસ્તુશાસ્ત્રી હોય, અથવા તો અંકશાસ્ત્ર અથવા તો આ શાસ્ત્ર સાથે જોડાયેલા કોઈ પણ ક્ષેત્ર સાથે નિષ્ણાત હોય, આવા નિષ્ણાત વ્યક્તિઓનો પાસે જઈ અને આપણે સમાધાન માટે પ્રયત્ન કરતા હોઈએ. તો મિત્રો, એવી જ વાત આજે કરવી છે મારે હસ્તરેખાની. હસ્તરેખા એ સામાન્ય રીતે સામુદ્રિક શાસ્ત્રનો એક ભાગ છે. શરીરમાં રહેલા નખથી માંડી નખ સુધી, જેને કે આંગળાના નખ કેવા હોય, પગના નખ કેવા હોય, હાથ કેવો હોય, કપાળનું કેવું હોય, આંખોની ભ્રમરેની કેવી હોય, નાક નક્ષીની કેવી હોય, આંખ અને કાનની જે ટેરવા છે એ કેવા હોય, આ બધી વસ્તુ હસ્તરેખાના દ્વારા આપણે જાણી શકીએ છીએ. આજે આપણે વાત કરવી છે હસ્તરેખાની અંદર જીવનરેખા. જીવનરેખા એટલે ભાગ્યના ખેલ. માણસના જીવનની અંદર ભાગ્ય એનું સાથ આપતું હોય ત્યારે પરિણામો ખૂબ સારા મળે છે. ભાગ્ય જ્યારે સાથ ન આપે ત્યારે પરિણામો એને ખરાબ મળે. તો ભાગ્ય એટલે ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે એ આપણને હસ્તરેખા દ્વારા જોવા મળે છે. હસ્તરેખાની અંદર 2-3 રેખાઓ એવી છે કે જે આપણને સીધી રીતે દેખાય. એક છે જીવનરેખા, એક છે હૃદય રેખા. બરાબર, આ બધી રેખાઓ એવી છે કે આપણને સીધી રીતે દેખાય. હવે હૃદય રેખા એટલે લાગણીના સંબંધો સાથે જોડાયેલી રેખા છે. નિષ્ફળતા અને સફળતા વિશે જાણવા માટે રેખાઓને મહત્ત્વ આપવામાં આવે છે. તો એવી જ એક રેખાનું મહત્ત્વ આજે આપણે જાણવું છે મિત્રો. સામાન્ય રીતે એ રેખા જીવનરેખા છે. જીવનરેખા જે કહેવાય તમારા શુક્રના પાડથી સીધી ઉપર જાય અને એ શનિના પાડ તરફ જાય છે, એને આપણે જીવનરેખા કહીએ છીએ. તૂટ્યા વગરની રેખા હોય, તૂટક ના હોય, સીધી રેખા જતી હોય, સીધા કાપા એની સાથે જોડાયેલા હોય, પૂરક રેખાઓ જેને કહી શકાય, એ પૂરક રેખાઓ એની સાથે જોડાયેલી હોય ત્યારે વ્યક્તિના ભાગ્યની અંદર વિના વિઘ્ને પોતાનું જીવન પસાર કરે છે. એ જીવનરેખાની અંદર જ્યાં જ્યાં આડા કાપાઓ પડે છે ત્યાં મુશ્કેલીઓ એ વર્ષ દરમિયાન જોવા મળે છે. સારા જે હસ્તરેખા શાસ્ત્રીઓ છે એ યોગ્ય સમયને માપમાં લઈ અને એ આપણને જાણી શકાતા હોય. બીજી મારે વાત કરવી છે આજે, અને એ વાત છે તમારા પોતાના પ્રારબ્ધની. દરેક વ્યક્તિના પ્રારબ્ધની અંદર શું સજાવ્યું છે, ભગવાને કઈ રીતે શણગાર કર્યો છે, એમાં સુખના ટોટલા મૂક્યા, દુઃખના મૂક્યા, શેના મૂક્યા છે. તો આ સુખ દુઃખની જ્યારે વાત આવતી હોય ત્યારે વિશેષ સમજણ માટે હસ્તરેખાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ મિત્રો. અને એના માટે હસ્તરેખાની અંદર ભાગ્યના ખેલને જોવા માટે એક રેખાને જોવાની હોય છે, એ છે સૂર્યરેખા. સૂર્યરેખા ક્યાં આવે છે તો કે સામાન્ય રીતે આપણી જે 4 આંગળી જે છે એ આંગળીમાં ટચલી આંગળીથી જે બીજી આંગળી જે છે એ બીજી આંગળીની ઉપરના ભાગની અંદર કોઈ પણ રેખાઓ આપણને જોવા મળે તો એને સૂર્યરેખા કહેવામાં આવે છે. હવે તમે જોજો, ટચલી આંગળીની બિલકુલ બાજુમાં જે આપણો આ જે પહાડ જે છે એ પહાડની ઉપરથી આમ રેખા આપણને જીવનરેખા સાથે જોડાયેલી જોવા મળે ત્યારે આ રેખાને સૂર્યરેખા કહેવામાં આવે. હવે સૂર્યરેખા ક્યારેક ક્યારેક 1 હોય, સૂર્યરેખા ક્યારેક ક્યારેક 2 હોય, 2થી વધારે હોય. તો આ સૂર્યરેખાના આધારે વ્યક્તિના ભાગ્યના ખેલને જાણી શકાય છે. સૂર્યરેખા એ સૂર્યના માઉન્ટ ઉપરથી નીકળી અને સીધી જ એ પોતે જીવનરેખા સાથે પડે છે. તો આ એક સૂર્યરેખાનું મહત્ત્વ છે. તમે હસ્તરેખાની મદદથી જીવનમાં મહત્ત્વના કોઈ પરિબળો, જેને કે લગ્ન યોગની વાત આવતી હોય ત્યારે, નિષ્ફળતા સફળતાની વાત આવતી હોય ત્યારે, સરકારી નોકરી માટે અથવા તો સારી જોબ પ્રાપ્ત થાય તો એ ક્યારે થશે એને જાણવા માટે પણ તમે હસ્તરેખાને ધ્યાનમાં રાખી શકો છો. સાથે સાથે જે નોકરી તમે કરી રહ્યા છો એ નોકરીમાં તમને સફળતા મળશે કે નિષ્ફળતા એ પણ હસ્તરેખાના આધારે આપણે જાણી શકીએ છીએ. તો આવી બધી વાતો કેવી રીતે જાણી શકીએ છીએ તો કે તમારા કરિયરની બાબતની અંદર તમારા ચઢાવ ઉતાર જ્યારે જોવા મળતા હોય ત્યારે આ સૂર્યરેખાને આપણે જોવી પડતી હોય છે. કારણ કે સૂર્યમ શૌર્ય બધીન દુરુચ પદવી ક્ષણ મંગલમ મંગલમ. સૂર્ય એ તમારો શૌર્ય છે, શૌર્ય એટલે તમારો પ્રકાશ છે, પ્રકાશ છે એટલે તમારી પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વનો એક વિશેષ ભાગ છે. એવા સમયે સૂર્યની રેખાને જોવી પડે છે. તો હથેળીના મધ્ય ભાગમાં જે ભાગ્યરેખા જે ચાલે છે, ભાગ્યરેખા એક તો સીધી તમારી હોય, વ્યવસ્થિત હોય, કોઈ પણ જાતના કાપ વગરની હોય તો માણસના ભાગ્યમાં સમાંતર, આમ તો સમાંતર કોઈનું હોતું જ નથી. તમે જોજો દરેકની રેખાઓ અલગ અલગ આપણને જોવા મળે છે. પણ સૂર્યરેખા હૃદય રેખાને કાપીને સીધી મસ્તક રેખા તરફ જતી આપણને જોવા મળે છે. અને આ રેખાને આપણે સૂર્યરેખા તરીકે ઓળખીએ છીએ. સૂર્યરેખા એ ઘણા વ્યક્તિઓને 1થી વધારે રેખાઓ પણ સૂર્યરેખા આપણને જોવા મળે છે. તો આવા જાતકોને હંમેશા સૂર્યરેખા, તમે જોજો 1 રેખા હોય ત્યારે, 2 રેખા હોય ત્યારે, રેખા એટલે ઊભી જે લીટી પડી ને એને જ્યોતિષમાં રેખા કહેવામાં આવે છે.
બરાબર. તો એમાં એકથી વધારે જો રેખાઓ હોય તો આ વ્યક્તિ મોટા ભાગે તમે જોજો અમે આ માર્ક કરીએ છીએ, કોઈ પણ સરકારી નોકરી હોય, સારી પોસ્ટ ઉપર હોય ત્યારે અમે હાથની છાપ એની લઈ લઈએ અને પછી જોઈએ કે ભાઈ કઈ એવી રેખાઓ છે જેના કારણે આ વ્યક્તિને આવી સરકારી સારી જોબ મળી છે, વ્હાઇટ કોલર જોબ મળી છે, ઊંચી પોસ્ટ મળી છે, સારી એની સેલેરી છે અને પોતે ખૂબ માનપાન સાથે એ પોતે પોતાના જીવનને પસાર કરી રહ્યા છે. તો આવા સમયે આ સૂર્યરેખાને જોયા પછી આપણને ખબર પડે કે સરકારી નોકરી તમારે જો જોઈતી હોય તો તમારી જન્મકુંડલીમાં જે બીજો જે તમારી આંગળી છે, બીજા આંગળીને ટેરવીને નીચેનો જે ભાગ છે સૂર્યનો, એ સૂર્યના નીચેના ભાગમાંથી તમને કોઈ રેખાઓ સીધી જતી જઈ અને જીવન રેખા તરફ જો ભળતી જોવા મળે, એકથી વધારે જો રેખાઓ હોય તો સરકારી નોકરીના યોગ આવા લોકોના જીવનમાં વધારે જોવા મળે. સૂર્યરેખા નાની હોય, અમુક જગ્યાએ અટકતી હોય. તમે જોજો આ વાત વિચારવા જેવી છે. આપણા ભાગ્યના ઘડતરના ઘડવૈયા આપણે જાતે બની શકીએ એમ છે. એક સૂર્યની રેખા સીધી આપણને જતી જોવા મળે અને સાથે વચમાં ક્યાંક તૂટક આવતી હોય, અટકતી હોય ત્યારે પસંદગીના ક્ષેત્રમાં કામ કરવા માટેની તકો તો મળે પણ નિષ્ફળતાઓ પણ પ્રાપ્ત થાય. આપણને એમ થાય કે આ જગ્યાએ મને જોબ મળે તો સારું, એક જગ્યાને આપણે જોબ છોડી દીધી, પછી એમ તો આના કરતાં સારી સેલેરી આપણને મળે છે, આને કરતાં સારી આપણને અનુકૂળતા છે, તો આ પ્રમાણે આપણે વિચાર કરીએ, પેલી જૂની નોકરી છોડી દઈએ અને નવી નોકરીની શરૂઆત કરીએ. પણ એવા સમયે હાથમાં રહેલી આ રેખાઓને ધ્યાનમાં રાખજો કે આ પ્રમાણે સૂર્યની રેખા જો તૂટક તમને જોવા મળતી હોય અને તમે બિલકુલ આમ કાચથી તમે જોજો એ ક્યાં જોવા મળે છે, એ વર્ષ આપણે આંકી શકાય. અને એ સમય દરમિયાન કદાચ કોઈ એવો ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે કે ભાઈ નોકરી છોડીએ છીએ, બીજી જગ્યાએ નોકરી કરીએ છીએ, ત્યાં સફળતા કે નિષ્ફળતા મળશે કે નહીં મળે, તો એવા સમયે જો તૂટક બનતી રેખાઓ છે તો એવા વ્યક્તિઓને મોટાભાગે બીજી જગ્યાએ કાર્ય કરવામાં કુશળતા હોવા છતાંય નિષ્ફળતા એટલા માટે પ્રાપ્ત થાય છે કે એનો સમય સારો પસંદ નથી કર્યો. ઘણી વખત આપણે કહીએ કે ભાઈ હું આ જગ્યાએ ફેલ થયો, હું આ જગ્યાએ રિજેક્ટ થયો, હું આ જગ્યાએ આમ શું કામ, એક સમય ખરાબ હોય છે. આપણે ખરાબ નથી હોતા, વ્યક્તિ ક્યારે ખરાબ નથી હોતું, કારણ કે એની બુદ્ધિ એનું કુશળતા કામ કરતી હોય છે. પણ સમય જ્યારે ખરાબ હોય ત્યારે વ્યક્તિને આવી રીતે થતું હોય છે અને એ જ વસ્તુ આપણને સૂર્યરેખા દ્વારા જોવા મળે છે. પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાની ક્યારેક રૂકાવટો પણ આવી રેખાઓ આપણને આપે છે. સાથે સૂર્યના પહાડ ઉપરથી બે સમાંતર સૂર્યરેખા હોય તો એને આવક, તમે જોજો ઘણા લોકો શું કરે છે, એક નોકરી પણ કરતા હોય, સાથે કંઈક ધંધો પણ કરતા હોય કે ભાઈ છોકરાની સાથે મેં ભાગીદારીવાળા કામકાજ આ કરે છે, મારા પૈસા છોકરો રોકે છે, છોકરી એની રીતે આગળ વધે છે. એ ઉપરાંત તમે જોજો કોઈ માનો સારો શિક્ષક છે તો એ શિક્ષક ક્ષેત્રમાં પણ એ પોતે સારી રીતે કામ કરતો, પગાર લેતો હોય ગવર્મેન્ટનો, સાથે ઘરે એને ખેતી પણ હોય અને ખેતી દ્વારા પણ એ ઉપાર્જન કરતા હોય. આવા અલગ પ્રકારના જે કહેવાય રસ્તાઓ, એકથી વધારે રસ્તાઓ પોતાને આજીવિકા માટેના સૂર્ય પહાડથી નીકળતી રેખાઓમાં બેથી વધારે રેખાઓ આ રીતે આપણને જોવા મળે ત્યારે આ વ્યક્તિ એકથી વધારે જગ્યાએથી પોતે કમાતો હોય છે અને પોતાના જીવનને વધારે સમૃદ્ધ બનાવી અને સફળતા તરફ જવા માટે પ્રયત્ન કરી અને શૂન્યમાંથી સર્જન કરવાવાળા વ્યક્તિઓની પણ આ સૂર્યરેખા આપણે પ્રબળ જોઈ છે, જેના બાપ દાદા પછી કશું જ એને પ્રાપ્ત ન થયું હોય પણ પોતાના જે કહે બાવડાના બળે એ વ્યક્તિ આગળ વધીને ખૂબ જ સફળતાની પ્રાપ્તિ કરી શકતા જોવા મળે છે. આ સૂર્યરેખાને ખાસ જોવી રહી. સાથે 3થી વધારે જો રેખાઓ નીકળતી હોય, કપાતી ન હોય ત્યારે આવા લોકોના જીવનમાં સુખ શાંતિ મળે. પણ જ્યારે કપાતી રેખાઓ હોય ત્યારે આવા વ્યક્તિના જીવનમાં ચડાવ ઉતાર જોવા મળે છે. મિત્રો, તો આ સૂર્યની રેખાને ધ્યાનમાં રાખ્યા પછી આપણને એ તો ખબર પડી જાય કે સરકારી નોકરી કરવી છે કે પ્રાઇવેટ જોબ કરવી છે કે શેમાં કરવી છે, તો હાથની રેખાઓ જોઈ શકાય છે. ભાગ્યોદય માટે તકો મળે ત્યારે કયા સમયે એ તકને ઝડપી લેવી અને આગળ વધવું એ પણ ભાગ્યની રેખાઓ દ્વારા આપણે જાણી શકાય છે. પોતાના આત્મબળના આધારે કઈ રીતે આગળ વધવું એ પણ ભાગ્યની રેખા દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો ઘણી બધી બાબતો આપણને આ સૂર્યરેખા દ્વારા જાણવા મળે છે અને એક વખત સૂર્યરેખાને ઓળખી જઈએ એટલે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે તમે જોજો, હવે મોટાભાગે 2-3 પ્રશ્નો આપણને જીવનમાં મુખ્ય જોવા મળે, ખાસ કરી જેની જન્મકુંડળી ના હોય અને આ પ્રશ્નો હોય તો એ તમે જોઈ લેજો. મને લગ્ન જીવનમાં તકલીફ પડે છે, આવું મોટાભાગે આવે ને પ્રશ્ન કે મારા વિવાહ ક્યારે થશે, મારા દીકરાના વિવાહ ક્યારે થશે, દીકરીના વિવાહ ક્યારે થશે. ઘણી વખત એક વખત છૂટું થઈ ગયું છે, બીજું ક્યારે થશે, આવા પ્રશ્નો આપણને આવે ને. તો હું તમને બહુ સરળ 2 વસ્તુ તમે ધ્યાનમાં રાખો. એક વિવાહ એવો છે કે જેમાં સમર્પણનો ભાવ છે અને સમર્પણના ભાવના જો તમારે જો રેખાને જોવી હોય તો આપણી જે ટચલી આંગળી છે, ટચલી આંગળીના નીચેના ભાગની અંદર જે આ પહાડ જે છે એ પહાડને બુધનો પહાડ કહેવામાં આવે છે અને બુધના પહાડની બિલકુલ સમાંતર આપણે જે આંગળીનો ભાગ જે આવા ભાગ આવે ને ત્યાં તમને એક રેખા જોવા, દરેકને તમે જોજો એક રેખા જોવા મળે અને એ રેખા ભાગ્યના ઘડતરની અંદર પોતાના જે કહેવાય ને કે સહધર્મચારિણી પત્ની અથવા પતિની જોવા મળે છે. એકદમ ગાઢી અને ગુલાબી કલરની રેખા જ્યારે હોય ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે અને લગ્ન જીવનમાં એને સારામાં સારા સુખની પ્રાપ્તિ થાય. હવે આની આ રેખા તમે અહીંયા ગુલાબી માનો કે નથી, અંદર હાંકણ આમ પડેલી છે, કડીવાળી રેખા જોવો છો તો એના દાંપત્ય જીવનમાં તમને ચડાવ ઉતાર જોવા મળશે. ક્યારેક નિષ્ફળતા, ક્યારેક સફળતા, ક્યારેક પ્રેમ અને ક્યારેક કટુતા, આ વસ્તુ આપણને જોવા મળે.
ઘણી વખત એની બાજુમાં એક સમાંતર રેખા પણ આપણને જોવા મળે છે. એ સમાંતર રેખા જો અડધી જોવા મળે તો એમ કહેવાય છે કે એની સગાઈ થઈને અથવા તો છેક સુધી નજીક વાત પહોંચી જાય અને લગ્ન ભંગ થાય, વિવાહ યોગનો ભંગ થાય. શું કામ કે દોઢ રેખા થઈ ગઈ. હવે બે રેખા સમાંતર રીતે ચાલતી હોય ત્યારે સમજી લેવાનું કે આના બે વિવાહની સંભાવનાઓ દેખાય છે, અથવા એક વિવાહ અને એક કોઈ એવું પાત્ર એની સાથે જોડાયેલું હોય કે એના જીવન સાથે કામ કરતું હોય. તો એ પ્રમાણે તમે તમારા હાથની અંદર જો આ પોતે પોતાની રીતે જો બીજાને બતાવતા નહીં, પાછા ધ્યાનમાં રાખજો, પાછા ને તો ભડકા થાય કરવા કહેતા નહીં મહેન્દ્રભાઈ આવું કીધું. પણ મોટા ભાગે આવું આપણને જોવા મળે. તો શાસ્ત્ર છે ભાઈ, સમજવું જેટલું રહ્યું એટલું આપણું છે. પણ આ બે રેખાઓ તમને જોવા મળે ત્યારે આ રીતે બે લગ્નના યુગ ઊભા થતા આપણને જોવા મળે છે. તો દાંપત્ય જીવનની સુખાકારી માટે, કારણ કે તમને કહું સંબંધો અમુક જોવાના, પિતા સાથે પિતા પુત્રનો વ્યવહાર કેવો રહેશે તમારે જોવો હોય ને તો તમારી સૂર્યરેખા, મેં તમને કીધું ને જે બીજી આંગળી છે નીચેના પાળ તરફ જતી સીધી રેખા તમે જોઈ લો, એ સૂર્યની રેખાના આધારે એ વ્યક્તિને પોતાના પિતાની સાથે કેવા સંબંધો રહેશે એ ખબર પડી જાય. પિતા અને પુત્ર સાથે કેવા સંબંધો રહેશે એ જોવા માટે તમારે જે સૌથી મોટી આંગળી હોય એ મોટી આંગળીના નીચેના ભાગની અંદર જે આપણે ટેરવું જેને કહીએ, આ ભાગ જે આપણે પહાડ જેને આપણે કહીએ, એની નીચેની જે રેખાઓ છે એ પુત્ર સંતાન સાથે એને કેવા, મોટો પુત્ર હોય, વચેટો હોય તો નાનો હોય, અથવા બે પુત્ર હોય તો કયા પુત્રની સાથે કેવો વ્યવહાર રહેશે, કોણ એને સાચવશે, એ અહીંયા બીજા પાડ પર જોવા મળે. હવે તમારે માતાનું સુખ જોવાનું હોય તો ચંદ્રના પહાડની ઉપરના ભાગની અંદર જે ભાગ કપાતો હોય અને એવા સમયે ઉપર પડતી જે રેખાઓ જે છે એ માતાના સુખ, ઘણી વખત કેવું છે બાલ્યકાળની અંદર માતાનું સુખ નીકળી જતું હોય છે. ઘણી વખત કોઈ માતાએ બીજા લગ્ન કર્યા હોવાના કારણે પિતાની સાથે રહેવું પડતું, આવા ઘણા માતા પોતાના દીકરાને, આવા ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. તો એ ચંદ્રના પહાડની ઉપરના ભાગમાં જોવા મળે છે. એ પ્રમાણે લગ્નની વાત કરવામાં આવે તો ટચલી આંગળીના નીચેના ભાગની અંદર જે રેખાઓ અહીંયા પડતી હોય છે અને એ રેખાઓને આધારે વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય સુખમાં સફળતા મળશે કે નિષ્ફળતા મળશે, અથવા સફળતા મળે તો કઈ રીતે મળશે. એ ભાગ જે સીધી રેખાઓ જે જાય ને, ઘણા હસ્તરેખા શાસ્ત્રીઓ એમ કહે છે કે એમાંથી જે આડી રેખાઓ પડે ને એ એના સંતાનોની રેખા છે. જે ઊભી જે રેખા છે એ પતિ અને પત્નીની રેખા છે, પણ એ રેખાઓમાંથી કોઈ રેખાઓ જો આડી પડતી હોય તો એ સંતાનોની રેખા છે. તો આ વસ્તુ જોયા પછી આપણને ખબર પડે વિવાહમાં પ્રેમનો યોગ બેસે છે કે નહીં. ઘણી વખત આપણે કહીએ કે લવ મેરેજ કરવાના છે, પ્રેમ વિવાહ કરવાનો છે, પણ જન્મકુંડળીમાં જે પ્રમાણે શુક્ર સાથે બેઠેલો સૂર્ય, શુક્ર સાથે બેઠેલો મંગળ એ પ્રેમ વિવાહ તરફ સંકેત કરે છે. શુક્ર સાથે બેઠેલો શનિ, શુક્ર સાથે બેઠેલો રાહુ એ સામાન્ય રીતે રાક્ષસી વિવાહના સંકેત કરે છે. એ જ રીતે તમારી વિવાહ રેખાની અંદર પણ એમ કહેવાય, પ્રેમ રેખાની વાત કરીએ તો શુક્રનો જે પહાડ છે, શુક્રનો પહાડ, એ શુક્રનો પહાડ જ્યારે ઊંચો આવતો હોય, જેમ કે આમાં ખાસ મજા આવતી હોય કે આપણે જોઈએ લાલ ચટક જેવો દેખાતો હોય અને ઊંચો હોય ત્યારે સમજી લેવાનું દાંપત્ય જીવન એને પ્રેમ વિવાહની શક્યતા હોય છે. અને એમાં નાની નાની પ્રેમ રેખાઓની અંદર પણ અંદર આ તમે શુક્રનો પહાડ જુઓ ને એટલે અંગૂઠાથી નીચેના ભાગમાં તમને આમ રેખાઓ જોવા મળે છે. એ મોટાભાગે પ્રેમના સંકેતો કરતી રેખાઓ આપણને જોવા મળે છે. તો શુક્ર ઉપર ઉપસેલો હોય ત્યારે આવા વ્યક્તિઓ પ્રેમ વિવાહની શક્યતાઓને પ્રબળ બનાવતા હોય છે અને દાંપત્ય જેની સારી સુખાકારી પણ ભોગવતા હોય છે. તો મતલબ કરિયરની બાબતની વાત હોય, નોકરીની બાબતની વાત હોય, ધંધાની બાબતની વાત હોય, દાંપત્યની સુખાકારીની બાબતની વાત હોય, આ બધી જ વસ્તુ આપણા હાથમાં રહેલી છે. કઈ રીતની અને કેવી જોવી તો એ તો આપણે જાણીએ ત્યારે ખબર પડે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. પ્રથમ કોલર આજના કોણ છે? હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 30/8/97, સમય રાત્રે 9:45 બરાબર. અને જન્મ સ્થળ છે વડોદરા. બરાબર. મારે બાબાને વિદેશ જવાના યોગ છે અને છે તો ક્યારે છે? વિદેશ ક્યાં જવું છે એને? અમેરિકા જવાનું કે. આશ્લેષા નક્ષત્રની પૂજા કરાવી? હા, કરાવી દીધી છે. સૂર્ય રાહુ બંને કુંડળીની અંદર 5મા સ્થાનમાં દેખાય છે બેન. હવે સામાન્ય જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે 5મા સ્થાનમાં સૂર્ય અને રાહુની ઉપસ્થિતિ એ તીવ્ર પિતૃદોષ કરે છે, જેના કારણે ભાગ્યના ઘડતરની અંદર જ્યારે જે વિચારો કર્યા હોય અથવા સંકલ્પ કર્યા હોય એ સંકલ્પમાં પિતૃઓના આશીર્વાદ ઓછા હોવાના કારણે સફળતા આપણને ઓછી મળે. ક્યારેક ક્યારેક આપણને આવા પ્રશ્ન પણ થાય કે શું આપણા પૂર્વજો, આપણા પિતૃઓ આપણને નડે? પણ સંકેતો તો કુંડળીમાં એવા બતાવતા હોય ત્યારે એનું યોગ્ય નિવારણ પણ કરાવવું જરૂરી છે. 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં જે જ્યોતિષી મિત્રો જાણકાર છે એમને ખબર છે કે 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં પણ જ્યારે આ રીતે સૂર્ય રાહુ સાથે ઉપસ્થિત હોય ત્યારે તીવ્ર પિતૃદોષ થાય છે. તો ભાગ્યમાં એટલે પ્રારબ્ધમાં એને બહાર કોઈ પણ દેશમાં જવાનું હોય ત્યારે પહેલાં તો આ 5મા સ્થાનને પ્રબળ બનાવવું પડશે, પિતૃઓની પૂજા કરવી પડશે. બીજી વસ્તુ તમને કહું, ધનાધિપતિ ગુરુ જે ભાગ્યસ્થાનનો માલિક છે 10મા સ્થાનમાં છે. હવે 10મા સ્થાનમાં મકર રાશિમાં નીચનો બનતો હોવાના કારણે પરદેશના યોગ બનાવે, કારણ કે એમાં શુભત્વને આપવાવાળા નહીં, અશુભત્વને આપવાવાળા યોગ માણસને પરદેશ લઈ જતા હોય. પણ એના માટે ગુરુનું સારું રત્ન પહેરે, પોખરાજ 4 થી 7 કેરેટનું લે, સોનામાં અથવા પંચધાતુ વીંટી બનાવીને જમણા હાથની પ્રથમ આંગળીમાં પહેરે અને જ્યાં સુધી એને પરિણામ ન મળે ત્યાં સુધી બૃહસ્પતિ કહેતા ગુરુની પૂજા કરે, ગુરુ યંત્રની પૂજા કરે અને એ પછી જ્યારે સારા પરિણામ મળે ત્યારે ભગવાનને એનું બધું જ ફળ અર્પણ કરી દે. આ પ્રમાણે કરે તો ચોક્કસ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો.
હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જી મારું નામ કોકિલા ચાવડા. મારે મારા દિયર વિશે પૂછવું છે. શું નામ તમારા દિયરનું? મારા દિયરનું નામ દિલીપ. દિલીપ. એમની જન્મ તારીખ છે 11/5/1984. બરાબર. સમય 3 વાગ્યાનું. બપોરે? 5 તારીખના 3. બપોરે 3? હા, બપોરના 3. બરાબર. જન્મસ્થળ કયું? જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો તમારા દિયરનો? એમના લગ્ન નથી થતા અને લગ્નમાં વિલંબ. અમે આ કાર્યક્રમમાં પેલા મેં ફોન કર્યો હતો મુકુંદભાઈને. તો એમને મને એમ કીધું હતું કે એક 45 દિવસ સૂર્યનારાયણને જળ ચડાવવાનું, શિવજીને જળ ચડાવવાનું. અમે બધું કરી ચૂક્યા. અને 40 વર્ષ થઈ ગયા એમ કરતા કરતા નહીં? હા. અને હમણાં 2 મહિના પછી 41 બેહી જશે. હા. હા, તો હવે તો 41 વર્ષ થશે અને શું કરશું હવે? કઈ ઉપાય બતાવો. પંચર નાનું હોય ને તો પટ્ટી મરાય, પણ મોટું હોય તો ટ્યુબ બદલવી પડે ને. હા, આ નાની વાત તમે સમજતા નહીં બેન. કારણ કે કુંડળીમાં તમે જુઓ મંગળ અને શનિ તુલા રાશિનો છે, મંગળ સાથે જોડાયેલો છે, બીજા સ્થાનની અંદર છે. મુકુંદભાઈ બહુ સરસ તમને સમજાવણ આપી. કારણ કે સૂર્ય નબળો છે, અહીંયા ખાડે પડેલો છે, એટલે તમને 45 દિવસનો જે પ્રયોગ આપ્યો એ બરાબર છે. પણ એ સિવાય પણ એમ કહેવાય છે કે ભાઈ મંગળ અને શનિ બંને કુંડળીમાં સાથે, આમ તુલા રાશિમાં જો મંગળ સારો નહીં, શનિ સારો, બરાબર, મંગળ સારો નહીં, તો મંગળની ઉપાસના એટલે ભગવાન ગણપતિની પૂજા કરશો તો ચોક્કસ સારી સફળતા પાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મને મારા ભાઈ માટે પૂછવું હતું. બરાબર. હા, મારા ભાઈની જન્મ તારીખ છે 2/5/1995. 2/5/1995. સમય? સમય 10:40 રાત્રે. 10:40, 12 10 22:40. જન્મસ્થળ? જન્મસ્થળ અહીંયા મુંબઈ. મુંબઈ. શું પ્રશ્ન હતો? એની લગ્ન નથી નક્કી થાય છે ને પછી બધું બંધ થઈ જાય પાછું વાત કરતા. 7મું સ્થાન દાંપત્યનું સ્થાન છે. 7મા સ્થાનનો સ્વામી એ બુધ છે. બુધ બેઠો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. લગ્ન જીવનની સારી સુખાકારી માટે પ્રથમ તો એક બુધનું રત્ન આવે છે, પાનું, લીલા કલરનું આવે છે, અને ટચલી આંગળીમાં એને પહેરવાનું હોય છે. સોનામાં પહેરી શકાય છે અથવા પંચધાતુમાં પણ વિધિપૂર્વક એને ધારણ કરવામાં આવે. દર બુધવારના દિવસે ભગવાન ગણેશજીને ધરો ચડાવવામાં આવે. સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠની સાથે સાથે બુધનો મંત્ર જાપ અને ગંગ ગણપતય નમઃ મંત્રની એક માળા કરવામાં આવે તો લગ્ન જીવનમાં સારી સુખાકારીના યોગ એના ઊભા થાય. સૂર્ય અને કેતુ આ બંને ગ્રહો 5મા સ્થાનની અંદર છે, મતલબ કે સારું પાત્ર મળે, પણ એના માટે પિતૃઓના આશીર્વાદ પણ જરૂરી છે. સૌથી વધારે દાંપત્ય જીવનમાં અવરોધ આપતો ભાઈની કુંડળીમાં કોઈ ગ્રહ હોય તો એ બૃહસ્પતિ કહેતા ગુરુ છે, અને એ વૃશ્ચિક રાશિનો ગુરુ બેઠેલો છે 12મા સ્થાનની અંદર. દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધ આપે તો એના માટે એક શાંતિ કર્મ છે જેનું નામ છે બૃહસ્પતિ શાંતિ. તો બૃહસ્પતિ શાંતિની પૂજા વિધિવત રીતે જો કરવામાં આવશે તો મને લાગે છે ચોક્કસ આ સમય દરમિયાન સારી સફળતાના યોગ એના બની રહ્યા છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા. મારા છોકરા માટે સવાલ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 7/10/2003. 7/10. હા. 2003. સમય? સમય રાતના 2:45 થી 3 વાગ્યાની વચ્ચે. રાત્રે 2:45 થી 3 વાગ્યાની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ? કોડીનાર. કોળીના. શું પ્રશ્ન હતો બાબાનો? ઈ છે ને બીકોમ ના બીજા વર્ષમાં છે કોલેજમાં, પણ બહુ જીદ્દી છે ને આમ વ્યસની બની ગયો. તો બુધ તો સૂર્ય સાથે જોડાયેલો છે, કેતુ સાથે એનું ભણતર કેવું, એનું ભવિષ્યનું ભણતર કેવું રહેશે ને આગળ જાતે એનું ભવિષ્ય કેવું રહેશે? ભાગ્યસ્થાનના અભ્યાસના સ્થાનનો સ્વામી બેન છે ને એ સિંહ રાશિમાં છે. જો વ્યવસ્થિત રીતે એને ટ્રેકલ કરવામાં આવે અને પરિવારને એક સારી હૂંફ મળે. ઘણી વખત છોકરાઓ જ્યારે ભૂલ કરતા હોય ત્યારે મા બાપ અતિક્રમણ કરતા હોય છે અને એ પછી બાળકને સુધારવામાં થોડી તકલીફ પડતી હોય છે. પણ અહીંયા મને લાગે છે ગુરુ જે સિંહ રાશિનો છે ને એને સહેજ આ જે કંઈ વ્યસનમાં જે વળગી ગયેલો હોય એ મિત્રાચાર્યના કારણે એક સમથિંગ જે હોય તે. પણ અહીંયા વૃષભ રાશિ જો સિંહ રાશિનો ગુરુ છે ને એને લાઈન ઉપર લાવી શકે છે. અને એક વખત જો એ વ્યવસ્થિત જો ભણતો થશે તો તમારો દીકરો હીરો છે. ખૂબ જ સારી રીતે અભ્યાસ પણ કરશે અને અભ્યાસ દ્વારા સારી કારકિર્દી પણ પોતે બનાવશે.
હવે શુક્ર તુલા રાશિમાં માલવ્ય યોગ કરે છે, કેતુ સાથે જોડાયેલો છે, તો એ તો એના સારા પરિણામો આપે. મંગળ બેઠેલો છે ચંદ્ર સાથે, લક્ષ્મી યોગ ભલે 6ઠા 8મા સ્થાનમાં છે, પણ કુંભ રાશિમાં રહેલો આ ચંદ્ર અને મંગળ સારા યોગ ઊભા કરાવડાવે. સૂર્ય અને બુધ પણ સાથે જોડાયેલા છે, બુધ ઊંચોનો બને છે. આટલા બધા સારા યોગ કુંડળીમાં દેખાય છે, તો પછી વાંધો ક્યાં ખબર? શનિની પૂર્ણ દ્રષ્ટિ બૃહસ્પતિ કહેતા ગુરુ ઉપર સમજણ એને પ્રાપ્ત થાય ને યોગ્ય સમજદારી એને ન મળે અથવા કોઈ સમજાવવાવાળો એને ના હોય, બસ થોડું આટલું કરી લો ને ભણશે સારું અને કામકાજમાં પણ આગળ વધી શકશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હાલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા જય ગણેશ. જી હું તમને કેટલા વર્ષથી ફોન બંધ, તમારા આજ ભગવાને આજ મારા માટે કૃપા કરી, તમને ફોન લાગી ગયો ને? હા હા. તો પછી આપણે ગામડામાં નહીં કહેતા કામ થાય એટલે ગણપતિ દાદાને એક દીવો કરી દેવો. ના ના, તમારા બધાના આશીર્વાદ. અરે વાહ ભાઈ વાહ. કોના માટે પ્રશ્ન છે? હા મારા ખુદ માટે જ છે. જી. ભગવાને મને બધું સારું દીધું છે, પણ મહેન્દ્રભાઈ હું જેવું કામ કરું ને એવું બીમાર બહુ પડી જાઉં છું. જન્મ તારીખ? હલો. તમે વિચાર કરો, વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ પરિણામ આવે કે છેક સુધી વાત કરીએ કપાઈ જાય. મારે એક વાત કરી, પ્રશ્ન કુંડળી મૂકી દીધી તમારી મેં. પ્રશ્ન કુંડળીના આધારે 6ઠા સ્થાનમાં સૂર્ય કેતુ સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે સ્વાસ્થ્યની બાબતમાં અવરોધ ઊભા કરાવડાવે. 5મા સ્થાન અને 9મા સ્થાન અને 11મા સ્થાનને ખાસ જોવાનો છે તમે કીધું એ પ્રમાણે પ્રશ્નમાં. તો અહીંયા મને લાગે છે દર બુધવારના દિવસે તમે સાયંકાળે અથવા તો સવારમાં પીપળાના થડની અંદર જે આપણે પીપળાનું જે પાન આવે પાન ઉપર થોડા ભાત મૂકી દો, એને થોડી ખાંડ નાખો, થોડાક સફેદ તલ નાખો અને એની ઉપર એક સરસ દીવો કરી નાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો. એક તમે એલચી પણ એની ઉપર મૂકી શકો છો અને પછી ભગવાનને પ્રાર્થના કરો સ્વાસ્થ્ય સારું રહે અને કામકાજમાં ખૂબ ઉન્નતિ થાય. તો મને લાગે છે ભગવાન શ્રી હરિની કૃપા થશે, નારાયણની કૃપા થશે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. ગુરુવારે 1 ટાણું કરજો તો પણ તમને ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ. જી. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા મારે મારા બાબા માટે પૂછવું છે. જી. જન્મ તારીખ? 2/11/2001. 2/11/2001. સમય? સમય 5:30 વાગે શુક્રવારે. સવારમાં હા. કે સાંજે? સવાર 5 કલાક 30 મિનિટ. જન્મ સ્થળ? ગોધરા. ગોધરા. શું પ્રશ્ન હતો બાબાનો બેન? બાબાની વાતો બહુ આવે છે પણ એનું નક્કી નહીં થતું લગ્ન. કેવી વર્ષ થયા ને જીતો? હા. મંગળ મકર રાશિમાં છે, મીનાધિપતિ ગુરુ કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ જે કે બળવાન છે, પણ અહીંયા ગુરુ છે ને એ અધિશત્રુ બને છે, 7મા સ્થાનનો સ્વામી અને રાહુ સાથે બેઠેલો છે, જેને આપણે ચાંડાલ યોગ કહીએ છીએ. તો અહીંયા ગુરુ રાહુની આ યુતિ કદાચ લગ્ન જીવનમાં થોડો વિલંબ કરાવડાવે. આમ તો એમ કહેવાય છે કે જો કે અત્યારના યોગ ચાલી રહ્યા છે, પણ હજી એકાદ વર્ષ તમે થંભી જાઓ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ એની દેખાઈ રહી છે. મીન રાશિથી, વૃષભ રાશિથી, સિંહ રાશિથી અને કુંભ રાશિથી 4 રાશિથી સારું લેણું પણ એને દેખાય છે. કન્યા રાશિમાં શુક્ર નીચનો બનીને બુધ સાથે જોડાયેલો હોવાના કારણે જેને કહેવાય કે ઉત્તમ કુળ કન્યા જો આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો કુળદેવીના આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. કારણ કે શુક્ર નબળો બનતો હોવાના કારણે ઘણી વખત આપણે પીળું એટલું જે સોનું ઉજળું એટલું દૂધ એ સમજતા હોય છે, પણ પછી તકલીફ થતી હોય છે. તો એના કરતાં બેટર રહે છે કે અત્યારથી જ કુળદેવીની ઉપાસના ચાલુ કરી દઈએ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકવાળો મંત્ર છે. દર શુક્રવારે બોલી અને માતાજીને ખીરનું નૈવેદ્ય ધરાવીએ, પ્રસાદ પોતે લઈએ, બધાને વહેંચીએ તો આ પ્રમાણે કરવાથી સારી સફળતા મળે. અનુકૂળતા હોય તો 13 ચંડીપાઠ પણ કોઈ સારા બ્રાહ્મણ પાસે આપ કરાવડાવી લેજો, એનાથી પણ એને સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા બાબાનું નામ જતીન છે અને એના જન્મ તારીખ 5/3/2008. 2008. હા. સમય? સમય સવારે 6:30 નો. 6:30 વાગે સમય છે, બરાબર ને? જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? એ ભણશે કેવું સારું 11મું ભણે છે પણ એ ભણવાનું કેવો હોશિયાર છે કે ભણે આમ ધ્યાન ઓછું દે છે ભણવામાં. તુલાદીપ શુક્ર બેઠેલો છે અહીંયા 12મા સ્થાનની અંદર. અમુક વર્ષ પછી એ અભ્યાસમાં પરિવારથી દૂર જાય તો અભ્યાસમાં સારી સફળતા મળે.
પરદેશ જાય તો પણ અભ્યાસમાં એને સારી સફળતા મળે, મતલબ ભણવાના યોગ એના સારા છે. પણ સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે અને એ પણ બેઠેલો છે પાછો દેહભાવની અંદર. તો આ ગ્રહણ યોગના દોષનું, કારણ કે પગમાં જો કાંટો વાગેલો હોય અને દોડવાનું હોય તો થોડી તકલીફ પડે. એમ ભાગ્યના ઉદયની અંદર અમુક ગ્રહો એવા છે કે જે આપણને તકલીફ આપે. હવે માનો સૂર્ય તો સૂર્ય આત્માનો કારક ગ્રહ છે, બેઠેલો છે રાહુ સાથે ગ્રહણ યોગ કરે છે પાછો દેહભાવની અંદર. એમ રાશિ પછી કુંભ છે એટલે શનિની રાશિ છે. તો એના માટે ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવાથી સારી સફળતા મળે. અભ્યાસમાં તો સારા યોગ દેખાઈ જ રહ્યા છે. ભાગ્યસ્થાનની અંદર શનિની 7મા સ્થાનમાં શનિ બેઠો છે અને એની પૂર્ણ ત્રીજી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે. મતલબ 12મા ધોરણ પછી ગતિ થોડી ધીમી પડશે, પણ વ્યવસ્થિત જો કાળજીથી ભણાવવામાં આવશે તો આગળ જતાં અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. હા જય ગણેશ. મારું નામ ચેતના છે. જી. જન્મ તારીખ 13/5/99. જન્મ સમય સવારે 3 વાગે. બરાબર. જન્મ સ્થળ નંદરબાર. નંદરબાર. હા. હા, શું પ્રશ્ન હતો બેન ચેતના? લગ્નના યોગ ક્યારે છે અને કઈ દિશા સાથે લેનું છે અને મંગળ દોષ છે કે નહીં? મંગળ દોષ કુંડળીની અંદર દેખાતો નથી. એક વસ્તુ આ લગ્ન યોગમાં વિચાર કરીએ તો જન્મસ્થાનથી પૂર્વ દિશામાં, નંદરબારથી પૂર્વ દિશામાં લગ્ન યોગના યોગ જણા છે. બીજી વસ્તુ આ. ત્રીજી વસ્તુ સિંહ રાશિ સાથે, તુલા રાશિ સાથે, મકર રાશિ સાથે, કર્ક રાશિ સાથે, 4 રાશિ સાથે સારું લેણું પણ દેખાય છે. તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં, જ્યારે સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. કુંભાધિપતિ શનિ મેષ રાશિમાં નીચેનો બને છે. શનિવારના દિવસે અડદનું દાન કરવામાં આવે, તલનું દાન કરવામાં આવે અને કોઈ પણ પ્રકારે કહેવાય તેલનું દાન કરવામાં આવે, ગોળનું દાન કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં સુખાકારીમાં આવતા અવરોધો દૂર થાય. શનિવારના દિવસે શનિનું દાન કરવાથી સારો લાભ મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા બેબી વિશે પૂછવું છે. બેબીનું નામ, હેતવી. જન્મ તારીખ? જન્મ તારીખ 12/6/2013. 12/6/2013. સમય? સમય 6:45. સવારમાં. આ સવારે બરાબર. જન્મ સ્થળ? જન્મનું સ્થળ કયું? હલો, હવે આમાં મૂકી દીધો. લો, 11 વર્ષની દીકરી છે. મારે જાણવું છે ને જાણવું શું હવે આમાં કંઈ ખબર નહીં પડતી, પણ છતાં ફોન કપાઈ ગયો, મને દીધા મૂકી દીધો. લો, સૂર્ય અને મંગળનો એક અંગાર યોગ કુંડળીની અંદર 12મા સ્થાનમાં બેઠેલો છે. સ્વભાવની ઉગ્રતા દેખાતી હોય, કોઈ પણ કામકાજની અંદર મન ન લાગતું હોય ત્યારે અંગાર યોગના દોષનું નિવારણ કરાવડાવી લેવું પડશે. સૂર્ય અને બધા જ ગ્રહો જે રાહુ અને કેતુની વચમાં આવી જતા હોવાના કારણે આ યોગને કાલસર્પ યોગ કહેવામાં આવે છે. જીવનમાં પ્રગતિ માટે કાલસર્પ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ અત્યારે વ્યવસ્થિત જો થઈ જાય, કારણ કે હજી ઉંમર એની 11 વર્ષની છે, 12-13 વર્ષ કે 14 વર્ષ સુધીમાં જો થઈ જાય તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. શનિ રાહુ સાથે શ્રાપિત યોગ પણ 2-3 યોગો એવા છે કે જે સાચવા જેવા ખરા. અભ્યાસની અંદર વાત કરો, સ્વાસ્થ્યની બાબતમાં વાત કરીએ તો આ બાબતમાં થોડુંક જો ધ્યાન રાખીને કામકાજ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ.